હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। પહેલા સમાચારમાં વાત કરીએ તો છેલ્લા 5 વર્ષથી વધુ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જન્મદિવસ ઈદે મિલાદુન નબી પ્રસંગે જમિયતે ઉલમા હિન્દ તેમજ યુનિટી જનસેવા કેન્દ્ર અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આશરે આજે 200 ઉપરાંત દાતાઓએ બ્લડનું દાન કર્યું હતું। વર્ષોથી જમિયતે ઉલમા હિન્દ માનવતા અને ઇન્સાનિયતનું ઉદાહરણ પૂરું પાડે છે। આ પ્રસંગે ડભોઈ જમિયતે ઉલમા હિન્દ ડભોઈના જનરલ સેક્રેટરી હાફિજ ઇલિયાસ અતરવાલા, પ્રમુખ હાફિજ જકરિયા અતરવાલા, હાજી નિશાનભાઈ, હનીફભાઈ ખત્રી, ચાચાવાલા, મકબૂલભાઈ મુલ્લા, હાફિજ રિઝવાન લકી, શકીલભાઈ મંસૂરી વગેરેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને ખૂબ સાથ સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। જમિયતે ઉલમા હિન્દ, યુનિટી ફાઉન્ડેશન અને એસએસસી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજે 5મો બ્લડ ડોનેશન કેમ્પ મેઘાવિયા સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ ખાતે રાખવામાં આવેલો છે। અમે સતત 5 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ અને દર વર્ષે 150 ઉપરાંત યુનિટ ભેગા કરીને દરેક સમાજના લોકોને એનો લાભ આપીએ છીએ। લોહી એ કોઈ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી, એટલે માનવથી માનવને જ આપવામાં આવે એવું છે। એટલે લોહીથી અમે એકબીજાના સમાજને પરસ્પર જોડવાનું કામ કરીએ છીએ। લોહી અહીંયાથી એસએસસી બ્લડ બેંકમાં જાય છે અને બ્લડ બેંકમાંથી જરૂરિયાતમંદ લોકોને એ લોકો પૂરા પાડે છે। એમ બ્લડ થી જ માનવતા એકબીજા જોડે સંકળાયેલી છે અને અમે ઈદે મિલાદુન નબી નિમિત્તે એક મેસેજ આપવા માંગીએ છીએ કે બ્લડ થી અમે અમારા દેશમાં અમન, શાંતિ અને એકબીજા પરસ્પર ભાઈચારાથી રહે।